નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, કહેવાય છે કે દરેક મહિનામાં બે એકાદશી આવે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી ક્યારે છે, તેનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, તથા આ વ્રતનું મહત્વ શું છે અને વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, તથા આ વ્રતના પૂજા પારના મુહૂર્ત સમય શું છે તે પણ જાણીશું. તો જે લોકો એકાદશીનું વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ. તો મિત્રો, કહેવાય છે કે ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીનું નામ છે વરુથીની એકાદશી. વરુથીની શબ્દનો અર્થ જ એવો થાય કે રક્ષણ કરનારી એકાદશી. અને આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા અનુસાર આ વ્રત કરવાથી વ્યક્તિને 10,000 વર્ષ સુધી તપસ્યા કરવાનું ફળ મળે છે. તેટલું જ ફળ માત્ર એક દિવસના ભક્તિભાવપૂર્વકના એકાદશીના વ્રતથી મળી જાય છે. આ વ્રત કરવાથી તે મનુષ્યને આ લોકમાં સુખ અને પરલોકમાં મુક્તિ મળે છે. આ વ્રત રાજા માંધાતાએ પણ કર્યું હતું કે જેનાથી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી, કે જેની વાત આપણે વિગતવાર વ્રત કથામાં જાણીશું. કહેવાય છે કે જો આપણે નિત્ય ભગવાનને સમય આપી શકતા ન હોય, ભગવાનના કાર્ય એટલે કે ભગવાનના મંત્ર જાપ પાઠ કરી શકતા ન હોય, દર્શન કરવા જઈ ન શકતા હોય, તો આજનો એક દિવસ ભગવાનને સમર્પિત કરીને એટલે કે આજના દિવસે ભગવાનના કાર્યો કરીને ભગવાનના મંત્ર જાપ પાઠ કરીએ છીએ તો આપણને તેનો અનેક ગણું ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો હવે આપણે જાણીએ કે 2026માં આ વરુથીની એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું રહેશે. તો ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 13 એપ્રિલ 2026 1:16 AM શરૂ થાય છે, કે જે પૂર્ણ 14 એપ્રિલ 2026 1:08 AM થાય છે. એટલે ઉદયાતિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત 13 એપ્રિલ 2026 ને સોમવારના રોજ કરવામાં આવશે. એટલે વૈષ્ણવ સંપ્રદાય અને એ સિવાયના દરેક લોકોએ આ એકાદશીનું વ્રત 13 એપ્રિલે જ કરવાનું રહેશે. દ્વારકા, ડાકોર, નાથદ્વારા દરેક જગ્યાએ 13 તારીખે જ એકાદશી કરવામાં આવશે. તથા એકાદશી વ્રતના બીજા દિવસે વ્રતનું પારણું કરવાનું હોય, એટલે કે વ્રતને તોડવાનું હોય, વ્રતને પૂર્ણ કરવાનું હોય, કે જેનો પણ એક ચોક્કસ સમય હોય, તેમાં જો કરવામાં આવે તો જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. તો આ વર્ષે આ વરુથીની એકાદશી વ્રતનો પારણાનો સમય છે 14 એપ્રિલ 2026 મંગળવાર વહેલી સવારે 6:54 થી 8:52 સુધીનો. એટલે આ સમયગાળામાં એકાદશી વ્રતના પારણા કરી લેવાના. તો હવે આ વ્રત કોણ કોણ કરી શકે? તો કે નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો આ એકાદશીનું વ્રત કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે આ વ્રત કરી શકે છે. નાના બાળકો છે, ગર્ભવતી સ્ત્રીઓ છે, કોઈ બીમાર વ્યક્તિ છે કે મોટી ઉંમરના વૃદ્ધો છે, તે લોકો આ વ્રતમાં ઉપવાસ ન કરી શકે તો ફરાળ લઈ શકે છે, ફળાહાર લઈ શકે છે, અથવા તો એકટાણું પણ કરી શકે છે, એટલે કે એક ટાઈમ ભોજન લઈ શકે છે, કે જેમાં રાંધેલો ભાત અથવા તો ચોખાનો ઉપયોગ ન કરવો, લસણ ડુંગળીનું સેવન ન કરવું અને સાત્વિક ભોજન લેવું જોઈએ. અને કદાચ કોઈ એકટાણું કરીને પણ વ્રત ન કરી શકતા હોય તો કાંઈ વાંધો નહીં. આજના દિવસે ભગવાનની પૂજા કરવી, ભક્તિ કરવી, તેમનું નામ સ્મરણ કરવું અને તેમના પાઠ કરવા તથા દાન પુણ્યનું જો આપણે કાર્ય કરીએ છીએ તો પણ એકાદશીનું વ્રત કર્યા સમાન ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. તો આશા છે કે હવે આપ સૌ લોકોને જાણ થઈ ગઈ હશે કે આ વર્ષે ચૈત્ર મહિનાની વદ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા વ્રતનું સંપૂર્ણ ફળ આપનારી એવી વ્રતની કથા પણ સાંભળીશું. તો આપ સૌ લોકો પણ અમારી સાથે કથા સાંભળજો, એકાદશીનો સત્સંગ કરજો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય, માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે.
તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.